કાર્યક્રમ અસરકારક રીતે પૂરો ના થાય ત્યાં સુધી આ સાયકલમાં રહેવું, આ સાયકલ ચલાવવી એવું હિતાવહ છે. હવે આપણે મિત્રો જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ એજ્યુકેશનલ મેનેજમેન્ટ. સ્કૂલ મેનેજમેન્ટની વાત કરવામાં આવી છે. આપણે શરૂઆતમાં જ્યારે મેનેજમેન્ટનો શબ્દ કન્સેપ્ટ કરતા હતા ત્યારે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન આવો એક વર્ડ મેં યુઝ કર્યો હતો, એડમિનિસ્ટ્રેશન, સારા પ્રશાસન. એની અંદર પણ આપણે વાત કરી હતી કે બાહ્ય પ્રશાસન, આંતરિક પ્રશાસન. બાહ્ય પ્રશાસનની અંદર પણ આપણે ચર્ચા કરી કે બાહ્ય પ્રશાસન એટલે શું. તો બાહ્ય પ્રશાસનની અંદર કોણ આવે? માધ્યમિક શિક્ષણ બોર્ડ આવે, ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ આવે. એ બધા બાહ્ય પ્રશાસનમાં અંદર આવે કે જેઓ બહાર રહીને સ્કૂલ માટેના નીતિ નિયમો ઘડે છે, સ્કૂલ માટેની પોલિસી ઘડે છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ જે કરે છે એ આંતરિક પ્રશાસનની બાબત આવે કે જ્યાં આગળ આચાર્ય આવે, શિક્ષકગણ આવે અને પ્યુન્સ કે બધા આવે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે હવે એ જોઈએ છે કે એજ્યુકેશનલ મેનેજમેન્ટ છે તો એજ્યુકેશનમાં મેનેજમેન્ટના કન્સેપ્ટને આપણે ક્લિયર કરી દીધો છે. શિક્ષણમાં મેનેજમેન્ટ શા માટે હોવું જોઈએ? એક મનમાં પ્રશ્ન થાય કે શિક્ષણની અંદર મેનેજમેન્ટ શા માટે? તો શિક્ષણની અંદર મેનેજમેન્ટ શા માટે હોવું જોઈએ? તો એના ઓબ્જેક્ટિવ્સ છે. આપણે પીપીટીમાં એક પછી એક એમાં જોઈ શકીએ છીએ. નંબર 1 છે ટુ હેલ્પ ધ સ્ટુડન્ટ ટીચર ટુ એટેન્ડ ધ કમ્પિટન્સી ઇન ફર્સ્ટ વન. જુઓ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર શું છે આપણું, એના વિશે આપણે ખ્યાલ રાખવાનો છે કે આપણું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર શું છે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે શિક્ષણ વિભાગ છે તો શિક્ષણ વિભાગની જે માળખાકીય પ્રશાસકની સુવિધા છે એ શું છે. આપણે અહીંયા આગળ જોઈએ ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રાઇમરી એજ્યુકેશનને પાછા બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ, લોઅર પ્રાઇમરી અને અપર પ્રાઇમરી. સેકન્ડરી એજ્યુકેશન, હાયર સેકન્ડરી એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન. તો અહીંયા આગળ શું છે કે સ્ટુડન્ટ્સ અને ટીચર્સને આ એજ્યુકેશનલ મેનેજમેન્ટ કઈ રીતે ઉપયોગી છે એની આપણે ચર્ચા કરીએ છીએ ઓબ્જેક્ટિવની અંદર. તો પહેલો જ પોઈન્ટ આવે છે કે આપણું આ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરથી વિદ્યાર્થી અને ટીચર પરિચિત થાય એ એજ્યુકેશનલ મેનેજમેન્ટનો એક હેતુ છે. એજ્યુકેશનલ મેનેજમેન્ટની અંદર આપણે કઈ શાખાઓ છે આપણે જોઈએ GCRT છે તો પણ એનો એક પાર્ટ છે, સારા પાઠ્યપુસ્તક મંડળ છે એ એનો પાર્ટ છે, કમિશનર ઓફ સ્કૂલ છે, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન છે, પ્રાથમિક શિક્ષણના નિયામક છે. આ બધી બાબતો, GSEB છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, પ્રાઇમરી માટે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, જે PTC કોલેજો જે અત્યારે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ચલાવે છે એના હસ્તક જે સ્કૂલો છે, કોલેજો છે, એ બધી જ બાબતોનો અહીંયા આગળ સમાવેશ થાય છે કે વિદ્યાર્થીઓ અને ટીચર્સ એ આપણું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર શું છે એનાથી પરિચિત થાય. એજ્યુકેશનલ મેનેજમેન્ટ શીખવાનો એક હેતુ છે. સેકન્ડ વન જોઈ શકીએ છીએ આપણે પીપીટીમાં, નોલેજ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશન. એજ્યુકેશનલ મેનેજમેન્ટનો બીજો ઓબ્જેક્ટિવ કે બીજો હેતુ શું છે કે નોલેજ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્સ્ટિટ્યુશન, એટલે જુદા જુદા પ્રકારના ઇન્સ્ટિટ્યુશન ગુજરાતમાં, ભારતમાં છે એનો પરિચય વિદ્યાર્થી તથા શિક્ષકને મળી રહે. એજ્યુકેશનલ મેનેજમેન્ટનો એક હેતુ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર વાત કરીએ તો સ્કૂલોની વાત કરીએ તો સરકારી સ્કૂલો છે, બરાબર છે, જે ડાયરેક્ટ ગવર્મેન્ટ હસ્તક છે. ગ્રાન્ટેડ એડ સ્કૂલ છે કે જે ટ્રસ્ટ ચલાવે છે, ગવર્મેન્ટ અનુદાન આપે છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, બરાબર છે. તો આ 3 પ્રકારની સ્કૂલો છે. એટલે જે ઇન્સ્ટિટ્યુશન છે, જે સંસ્થાઓ છે એના જુદા જુદા પ્રકારની જે છે એનો અહીંયા આગળ આપણે ખ્યાલ મેળવી શકીએ. હાયર એજ્યુકેશનની વાત કરીએ આપણે તો આપણે હાયર એજ્યુકેશનની અંદર પણ ગવર્મેન્ટ કોલેજીસ છે, ગ્રાન્ટેડ કોલેજીસ છે, સેલ્ફ ફાઇનાન્સિસ કોલેજીસ છે. યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટીમાં પણ હવે ઓપન એજ્યુકેશન છે એટલે ઓપન યુનિવર્સિટી છે. જે રૂટીન યુનિવર્સિટી છે આપણી સ્ટેટ યુનિવર્સિટીઝ છે, જે 7 એ સ્ટેટ યુનિવર્સિટીઝ પણ છે અને ડીમ્ડ યુનિવર્સિટી. અને હવે નવો કન્સેપ્ટ આવ્યો છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ અસ્તિત્વમાં છે. એટલે આપણે એજ્યુકેશન મેનેજમેન્ટની અંદર વિદ્યાર્થી અને શિક્ષકો જે જુદા જુદા પ્રકારની ઇન્સ્ટિટ્યુશન છે એની માહિતી મેળવી શકે, એનાથી પરિચિત થાય, એ એક બીજો હેતુ છે. ત્રીજો ઓબ્જેક્ટિવ જોઈએ આપણે તો ઇન્ટરપ્રિટેશન ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આપણા જે નીતિ નિયમો છે એનું અર્થઘટન કઈ રીતે થઈ શકે, બરાબર છે, એ પણ એજ્યુકેશનલ મેનેજમેન્ટનો એક હેતુ છે. ગુજરાતમાં આપણે સ્કૂલોને લગતા નીતિ નિયમો હોય, બરાબર છે. પ્રાથમિક સ્કૂલોને લગતા હોય તો પ્રાથમિક શિક્ષણ નિયામક ઘડે છે, માધ્યમિક શિક્ષણને લગતા હોય તો સ્કૂલ ઓફ કમિશનર છે, હાયર એજ્યુકેશનને લગતા હોય છે તો કમિશનર ઓફ હાયર એજ્યુકેશન નીતિ નિયમો ઘડતા હોય છે. તો આ નીતિ નિયમોનું અર્થઘટન કઈ રીતે થઈ શકે એનો અભ્યાસ પણ એજ્યુકેશન મેનેજમેન્ટની અંદર થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આચાર્ય માટેના કેટલાક નીતિ નિયમો છે, કોડ ઓફ કન્ડક્ટ કહીએ છીએ આપણે, બરાબર છે. એ રીતે ટીચર્સ માટેના પણ નીતિ નિયમો છે. કોલેજની વાત કરીએ તો અધ્યાપકો, આચાર્ય માટેના પણ કેટલાક નીતિ નિયમો છે. તો આ નીતિ નિયમો ઘડવાનું કામ ગવર્મેન્ટ કરે છે, જુદા જુદા વિભાગો કરે છે. તો આપણે એનું અર્થઘટન કઈ રીતે કરી શકીએ એ એજ્યુકેશનલ મેનેજમેન્ટની અંદર એનો સમાવેશ થાય છે. 4th જોઈએ આપણે મિત્રો,
ફોર્થ છે રોલ ઓફ હેડ ટીચર પ્રિન્સિપલ. દરેક સંસ્થામાં પ્રાઇમરી સ્કૂલની વાત કરીએ છીએ તો શું કહેવાય, મુખ્ય શિક્ષક અથવા પ્રિન્સિપાલ, બરાબર છે. દરેક સંસ્થામાં આ વ્યક્તિનું અસ્તિત્વ હોય છે. તો એનું કામગીરી શું હોઈ શકે એ ઓબ્જેક્ટિવ્સ એજ્યુકેશન મેનેજમેન્ટનો છે અને એના દ્વારા એ પરિચિત થાય છે કે આચાર્ય દ્વારા કે મુખ્ય શિક્ષકે કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે એનો સમાવેશ એના ઉદ્દેશોની અંદર થઈ શકે છે, ઓબ્જેક્ટિવ્સની અંદર. એના પછી આપણે જોઈ શકીએ છીએ કે મેનેજિંગ ક્લાસરૂમ. મિત્રો, આપણે બીએડના વિદ્યાર્થી છીએ તો બીએડમાં જ્યારે આપણે ક્લાસરૂમ ટીચિંગમાં જવાના છીએ તો ક્લાસરૂમ ટીચિંગમાં આપણે જ્યારે જઈશું ત્યારે એક આપણને સ્પર્શતો વિષય છે કે જ્યારે આપણે લેસન આપવા જતા હોઈએ છીએ ત્યારે આપણે ક્લાસરૂમને મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, ક્લાસરૂમ મેનેજ કઈ રીતે કરી શકાય વાસ્તવિક પરિસ્થિતિમાં. તો ક્લાસરૂમ મેનેજ કઈ રીતે કરી શકાય એના પણ ઘણા બધા સિદ્ધાંતો છે કે ક્લાસરૂમ મેનેજમેન્ટ આપણે કઈ રીતનું હોવું જોઈએ. તો અહીંયા આગળ મેનેજમેન્ટ જો આપણે વાત કરીએ તો ઉદ્યોગો સાથે સંકળાયેલો તો સ્કૂલ લેવલ પર આવ્યો છે, બધા જ એરિયાને સ્પર્શે છે. ક્લાસરૂમમાં પણ આવ્યો છે કે એક ટીચર અસરકારક રીતે ક્લાસરૂમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે. હમણાં ટેટની એક્ઝામ લેવાઈ, એમાં પૂછાયું હતું કે વર્ગમાં કોઈ એક ઊંચો વિદ્યાર્થી છે તો તમે એને દેખાતું નથી તો તમે એને પાટલી પર ક્યાં બેસાડશો? 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. તો એમાં એ આન્સર કીમાં મૂક્યો છે આન્સર કે પાટલી પર છેડે બેસાડીશું, બરાબર છે. તો આ પણ એક ક્લાસરૂમ મેનેજમેન્ટમાં થયું કે જો એ વિદ્યાર્થીને દેખાતું નથી એટલે એને આગળ તો બેસાડવો પડશે અને એની હાઇટ વધારે છે તો એને ક્યાં બેસાડવો પડે? તો એને આપણે શું કહીશું કે બેન્ચીસમાં છેડે બેસાડીશું કે જેથી પાછળના વિદ્યાર્થીઓ જે એની પાછળ બેઠા છે કેમ કે એની હાઇટ વધુ છે તો એને અડચણરૂપ ન થાય. એટલે ક્લાસરૂમ મેનેજમેન્ટ આ એક ઉદાહરણ મેં આપ્યું છે. ક્લાસરૂમ મેનેજમેન્ટ જ્યારે આપણે વર્ગખંડમાં શીખવતા હોઈએ છીએ તો ઘણા પ્રકારની વ્યવસ્થા સર્જાતી હોય છે. તો આપણે એ વ્યવસ્થાનો કઈ રીતે નિકાલ લાવી શકીએ અને આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે અંદર સારી રીતે સહભાગી કરી શકીએ આપણી ક્લાસરૂમ એક્ટિવિટીમાં, એમાં ક્લાસરૂમ મેનેજમેન્ટ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ક્લાસરૂમ મેનેજમેન્ટના ઘણા બધા સિદ્ધાંતો છે જે તમે બીએડમાં કદાચ આગળ શીખશો. પણ અહીંયા આગળ આપણે એ જોવું જોઈએ કે એજ્યુકેશનલ મેનેજમેન્ટની અંદર સ્ટુડન્ટ્સ અને ટીચર્સને ક્લાસરૂમ મેનેજમેન્ટ અંગે પણ એ શીખવાડે છે. ત્યાર પછી આપણે જોઈએ કરિક્યુલમ ટ્રાન્ઝેક્શન. અભ્યાસક્રમની વાત કરીએ છીએ અહીંયા આગળ. અભ્યાસક્રમનો અમલ કઈ રીતે કરી શકો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કઈ રીતે. તો મિત્રો, એજ્યુકેશનલ મેનેજમેન્ટની અંદર કરિક્યુલમ ટ્રાન્ઝેક્શનની વાત પણ આવી જાય. આપણે સૌ CBCS સિસ્ટમથી પરિચિત છીએ. તો CBCS સિસ્ટમ શું છે, એનો ખ્યાલ કઈ રીતે આવ્યો છે, એની અંદર કયા કયા વિષયનો સમાવેશ થાય છે, કોર પેપર્સ શું છે, સ્પેશિયલ ફિલ્ડ શું છે, ઇલેક્ટિવ પેપર્સ શું છે, ફાઉન્ડેશન પેપર શું છે, બરાબર છે. તો બધી જ બાબતો કરિક્યુલમને લગતી બાબતો છે. અને કરિક્યુલમમાં પણ સમયાંતરે ચેન્જ થતો હોવો જોઈએ. તો કરિક્યુલમ જે છે, અભ્યાસક્રમ છે, એની અંદર સમયાંતરે ચેન્જ થતો રહે એમાં પણ એજ્યુકેશનલ મેનેજમેન્ટ એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે અત્યારે CBCS સિસ્ટમમાં ક્રેડિટ સ્કોર શબ્દ વાપરીએ છીએ. ક્રેડિટ કલાકોના આધારે કેટલા કલાકનું ટીચિંગ વર્ક થાય તો કેટલા ક્રેડિટ મેળવવા જરૂરી, બરાબર છે. એટલે આ ક્રેડિટ સિસ્ટમ એની અંદર કેટલા કલાકો ફાળવવા એ પણ એક પ્રકારનું મેનેજમેન્ટ જ કહી શકાય કે જ્યાં આગળ એજ્યુકેશનલ મેનેજમેન્ટનો ખ્યાલ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મેન્ટેનિંગ ડેટાબેઝ. ડેટાબેઝ મેન્ટેનિંગ કરવાની વાત છે. ઘણી બધી સંસ્થાઓ પોતાનો ડેટાબેઝ મેન્ટેન કરે છે. કોલેજીસ હોય છે કેમ કે એમને ફ્યુચરમાં જરૂર પડે તો એ લોકો ડેટાબેઝ કઈ રીતે મેન્ટેન કરવો તે પણ એજ્યુકેશન મેનેજમેન્ટની અંદર આવે છે. અત્યારે બજારમાં ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે. એ સોફ્ટવેરની અંદર તમે ડેટા ફીડ કરો અને વર્ષો સુધી એને તમે સાચવી રાખો છો. ફ્યુચરમાં કોઈ વિદ્યાર્થી આવે કે જે પાસ આઉટ થઈ ગયો અહીંયા આગળ અને એને કોઈ માહિતી જોઈતી હોય તો એને ત્યાં આગળ થી મળી શકે. તો એજ્યુકેશન મેનેજમેન્ટની અંદર આ બાબત પણ આવે કે તમે ડેટાબેઝ કઈ રીતે મેન્ટેન કરી શકો. ત્યાર પછી જોઈએ મિત્રો એસેસિંગ એજ્યુકેશનલ આઉટકમ્સ. એસેસિંગ એજ્યુકેશનલ આઉટકમ્સ મીન્સ કે તમે વિદ્યાર્થીને જે શીખ્યું છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકો તે પણ એજ્યુકેશન મેનેજમેન્ટનો એક પાર્ટ છે. વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાની જે કોઈ રીતો છે એની અંદર પણ એજ્યુકેશન મેનેજમેન્ટનો એક પાર્ટ આવે છે. CBCS સિસ્ટમ છે તો આપણે વર્ષમાં 2 વાર પરીક્ષા લઈએ છીએ, સેમેસ્ટર સિસ્ટમ, બરાબર છે. સ્કૂલ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન SCE, આ વર્ડથી તમે બધા પરિચિત હશો. તો SCEની અંદર ફોર્મેટિવ ઇવેલ્યુશન અને સમેટિવ ઇવેલ્યુશન. જેમ તમે શીખવતા જાઓ તેની સાથે સાથે ઇવેલ્યુશન કરો તો ફોર્મેટિવ ઇવેલ્યુશન. વર્ષના અંતે જે આપણે પાસ્ટમાં કરતા હતા, વાર્ષિક પરીક્ષાઓ લેતા હતા, એ સમેટિવ ઇવેલ્યુશન છે. તો ફોર્મેટિવ ઇવેલ્યુશન અને સમેટિવ ઇવેલ્યુશન એ એટલે એસેસિંગ કરવું કે તમે જે શીખ્યું છે, વિદ્યાર્થી કેટલું શીખ્યો છે, એની અંદર પણ મેનેજમેન્ટ આવી જાય છે કે તમે કઈ રીતે પ્રવૃત્તિ અપનાવો છો. મેનેજમેન્ટની વાત કરીએ છીએ, પરીક્ષાની વાત કરતા હોઈએ મિત્રો તો આપણે પરીક્ષાનું ટાઈમ ટેબલ બનાવીએ છીએ, કયા દિવસે કયું પેપર લેવું, એનો ટાઈમિંગ શું રાખવો, તેની અંદર પણ એ ટાઈમ મેનેજમેન્ટ કરો છો. એટલે ત્યાં આગળ એજ્યુકેશન મેનેજમેન્ટ આવી જાય છે. ઘણીવાર એવું બને કે તમારે જે દિવસે પરીક્ષા હોય એ દિવસે તમારા સંસ્થામાં કોઈ બીજો પ્રોગ્રામ પણ હોય તો આપણે એને પ્રોગ્રામને પણ ડિસ્ટર્બન્સ ના થાય અને આપણી પરીક્ષાને પણ ડિસ્ટર્બન્સ ના થાય એ રીતનું આપણે ટાઈમ મેનેજમેન્ટ કરતા હોય છે. તો ત્યાં આગળ પણ આ મેનેજમેન્ટ આવી જાય છે. એટલે આપણું જે
શીખવેલું છે, વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા છે, એ આઉટકમ્સ આપણે જાણવું છે, એનું આપણે મૂલ્યાંકન કરવું છે, તો એની અંદર પણ એજ્યુકેશનલ મેનેજમેન્ટ એ આવી જાય છે. ત્યારબાદ પ્રોફેશનલ ગ્રોથ, બહુ સારો વર્ડ છે પ્રોફેશનલ ગ્રોથ. ટીચરના સંદર્ભમાં આપણે આને કહી શકીએ, વિદ્યાર્થીના સંદર્ભમાં પણ કહી, વિદ્યાર્થી પોતાના કારકિર્દીના વિકાસમાં આગળ જાય છે, પણ ટીચર કે જે રૂટીન ટીચિંગ કરે છે, તો રૂટીન ટીચરની સાથે સાથે એને એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેનો પોતાનો પણ વિકાસ થાય. રૂટીન ટીચિંગ તો એને કરવાનું છે, દૈનિક શિક્ષણ કાર્ય તો એને કરવાનું છે, એના કામના ભાગરૂપે એની નોકરીની શરતો હોય એની અંદર દર્શાવેલ છે કે પ્રાઇમરી ટીચર હોય તો વીકના આટલા કલાક, માધ્યમિક ટીચર હોય તો વીકના આટલા કલાક એને ટીચિંગ કાર્ય કરવાનું હોય છે, અને એના ટાઈમ ટેબલમાં પણ એ મેન્શન કરેલું હોય છે કે આ શિક્ષકે અઠવાડિયા દરમિયાન આટલું કામ કરવું. પરંતુ એની સાથે સાથે એનો વ્યવસાયિક વિકાસ થાય, પ્રોફેશનલ ગ્રોથ થાય પોતાનો, એના માટે એને શું કરવું જોઈએ? ઇન સર્વિસ ટ્રેનિંગમાં જવું જોઈએ, જુદા જુદા વર્કશોપમાં ભાગ લેવો જોઈએ, જુદી જુદી સેમિનાર્સ છે એ એટેન્ડ કરવી જોઈએ. એટલે જે શિક્ષણ ક્ષેત્રે નવા પરિવર્તનો આવી રહ્યા છે એનાથી શિક્ષક પરિચિત થાય અને એને પોતાના વર્ગખંડમાં ઉપયોગી કરી શકે. તો અહીંયા આગળ એજ્યુકેશનલ મેનેજમેન્ટ એ આ બાબત પર સાથે પણ સંકળાયેલ છે કે શિક્ષકનો વ્યક્તિગત વિકાસ કઈ રીતે કરી શકાય એ બાબતો સાથે પણ એ સંકળાયેલ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ઓબ્જેક્ટિવ્સમાં જ શું છે, ટુ હેલ્પ ઇન એપ્રોપ્રિએટ યુટિલાઇઝેશન. એજ્યુકેશનલ મેનેજમેન્ટ આપણે અગાઉ ચર્ચા કરી તો શું હતી, શિક્ષક અને વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી છે. હવે આપણે ઓલ ઓવર જોઈએ છે, તો અહીંયા આગળ શું છે કે તમે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકો. સંસાધનોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકો. તમારી જોડે બિલ્ડિંગ્સ છે, બિલ્ડિંગમાં નૂન શિફ્ટ ચાલે છે, મોર્નિંગ શિફ્ટ ચાલે છે, બરાબર છે. તમારી જોડે ટીચર્સ અવેલેબલ છે, તો ટીચર્સનો તમે મહત્તમ ઉપયોગ કઈ રીતે લઈ શકો, મહત્તમ લાભ કઈ રીતે લઈ શકો. તમારી જોડે રમતનું મેદાન છે, તો રમતના મેદાનનો તમે મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકો, એ બધી જ બાબતોનો ખ્યાલ અહીંયા આગળ આવે. એટલે જે કોઈ સંસાધનો તમારી પાસે ઉપલબ્ધ છે એ સંસાધનોનો તમે મહત્તમ લાભ કઈ રીતે લઈ શકો એનો ખ્યાલ અહીંયા આગળ આવે છે. સેકન્ડ વન જોઈ શકીએ આપણે, ટુ એન્હાન્સ એફિશિયન્સી. કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પણ એજ્યુકેશનલ મેનેજમેન્ટ ઉપયોગી છે. આપણે ડેટાબેઝની વાત કરી, જો ડેટાબેઝ તમારી જોડે મૂકેલો હોય, મેન્ટેનિંગ ડેટાબેઝની વાત કરીને કે તમારા જે સ્ટુડન્ટ્સ છે એનો ડેટાબેઝ પ્રોગ્રેસ રિપોર્ટ છે, પ્રગતિપત્રક, એ તમે કમ્પ્યુટરાઇઝમાં કે કોઈ સોફ્ટવેરમાં મૂકેલું છે, તો તમારે ત્યાં આગળ શું થશે કે તમારે જ્યારે કોઈ એનો ડેટા લેવો છે ને તો ખાલી કમ્પ્યુટરની એક ક્લિકથી આવી શકશે ડેટા. જે ડેટા જોઈએ છે તમે ડેટા ત્યાંથી કલેક્ટ કરી શકશો. એટલે તમારી કાર્યક્ષમતામાં શું થશે, વધારો થશે. જો આ પ્રકારની આપણે વ્યવસ્થા ના હોય તો આપણે એક વ્યક્તિનો ડેટા શોધવા માટે જે 3 થી 4 દિવસનો ટાઈમ જોઈએ, તો અહીંયા આગળ શું થાય કે ટુ એન્હાન્સ એફિશિયન્સી, એટલે કે તમારી જે કાર્યક્ષમતા છે એમાં એજ્યુકેશનલ મેનેજમેન્ટના લીધે વધારો થાય છે. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે ટુ એન્હાન્સ જોબ સેટિસ્ફેક્શન. કાર્ય સંતોષની વાત છે અહીંયા આગળ, બહુ મોટો વર્ડ છે જોબ સેટિસ્ફેક્શન એટલે. કાર્ય સંતોષ એટલે શું? કાર્ય સંતોષની વાત આપણે ક્યાં કરીએ છીએ? શિક્ષકના સંદર્ભમાં વાત કરીએ છીએ, આચાર્યના સંદર્ભમાં વાત કરીએ છીએ, સ્કૂલમાં જે કર્મચારી કામ કરે છે એના સંદર્ભમાં વાત કરીએ છીએ. ત્યાં આગળ શું થાય છે કે કર્મચારીઓ એક રૂટીન કામ કરતા હોય છે. ઘણીવાર એવું બને કે કર્મચારીઓ વચ્ચે અનબનાવ પણ થતો હોય, કર્મચારી અને શિક્ષક અને આચાર્ય વચ્ચે અનબનાવ થતો હોય, શિક્ષકને એવું લાગતું હોય કે આચાર્ય મારી જોડે પક્ષપાત કરે છે. તો આચાર્ય જો આ સ્કૂલ મેનેજમેન્ટના સારા જાણકાર હોય તો આ બધી બાબતોને સારી રીતે દૂર કરી શકે. એની જે વિવિધ પદ્ધતિઓ છે એ જાણકાર હોય તો એ સારી રીતે દૂર કરી શકે અને વ્યક્તિને મહત્તમ કાર્ય સંતોષ પ્રાપ્ત થાય કે જેથી તે વધુ સારી રીતે સંસ્થામાં કાર્ય કરી શકે. એટલે એજ્યુકેશનલ મેનેજમેન્ટ દ્વારા શિક્ષકના કાર્ય સંતોષમાં પણ વધારો કરી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો ટુ ઇમ્પ્રૂવ ઇન્ટરપર્સનલ રિલેશન્સ. આપણે હમણાં જ વાત કરીએ શૈક્ષણિક સ્ટાફ હોય કે વહીવટી સ્ટાફ હોય, એમને અંદર કોઈ પર્સનલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા હોય તો આચાર્ય જે મેનેજમેન્ટનો સારો જાણકાર છે એ એમના જે ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ્સ છે, આંતરવૈયક્તિક જે પ્રોબ્લેમ્સ થયા છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકે અને એને દૂર કરી અને સારું અને સુમેળભર્યું વાતાવરણ મૂકી શકે. ઘણી સંસ્થાઓમાં આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે શિક્ષકો રૂટીન કામ કરતા હોય છે તો શિક્ષકો માટે અલગ સ્પોર્ટ્સ રૂમની પણ વ્યવસ્થા કરે છે કે જ્યાં આગળ શિક્ષકો પોતાનો જે રૂટીન ટીચિંગના કારણે જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ દૂર કરી શકે અને ત્યાં આગળ પોતાનું કામ કરી શકે. ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ કે ટી ક્લબ અને આવી ક્લબ પણ ચાલતી હોય છે, તો એ પણ એક એજ્યુકેશન મેનેજમેન્ટનો એક ભાગ છે કે એ બાને શું થાય કે એમને ઇનર કોન્ફ્લિક્ટ્સ હોય બધા સ્ટાફની અંદર, તો એ કોન્ફ્લિક્ટ્સ દૂર થાય, બધા ભેગા થાય, બધા એકબીજા સાથે વાતચીત કરે અને એમના ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે એ મજબૂત બને. તો એજ્યુકેશનલ મેનેજમેન્ટની અંદર આ બાબતનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ મિત્રો પીપીટીમાં
ટુ હેલ્પ ઇન ક્રિએટિંગ મેન્ટેનિંગ ગુડ પબ્લિક ઇમેજ. આપણે સૌ જાણીએ છીએ, આપણે પહેલાં પણ વાત કરી હતી કે આપણે એક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ સ્કૂલને. આપણે એક શું કહીએ છીએ કે મિની નેચર ઓફ સોસાયટી. જોન ડ્યુની વાત કરતા હોય ફિલોસોફીમાં એમને કીધું છે કે સમાજની એક લઘુ આવૃત્તિ છે સ્કૂલ. તો હવે આ સ્કૂલની છાપ સમાજમાં શું હશે? કોઈ ટીચરની વાત કરતા હોઈએ, આપણે ટીચરની વાત કરીએ તો ટીચરની છાપ સમાજમાં શું હશે? બરાબર છે. તો એક વિશિષ્ટ ઇમેજ આવે છે. ટીચરની વાત કરવામાં આવે છે, ટીચરને માન સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. કોઈ સંસ્થાની વાત કરીએ છીએ, દાખલા તરીકે વોટ એવર કોઈ એવી સંસ્થા છે કે ત્યાં આગળ તમને નામ સાંભળતા કે નહીં એની સંસ્થાનું કામ સારું છે, તો એક સારી ઇમેજ ઊભી કરી શકો છો તમે એજ્યુકેશનલ મેનેજમેન્ટ દ્વારા. એ ટીચરના સંદર્ભમાં પણ હોઈ શકે, પ્રિન્સિપાલના સંદર્ભમાં પણ હોઈ શકે, અને કોઈ ઇન્સ્ટિટ્યુશનના સંદર્ભમાં હોઈ શકે કે એ સમાજમાં પોતાની સારી છાપ ઊભી કરી શકે. તો મિત્રો, જ્યારે આપણે એજ્યુકેશનલની મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સની વાત કરીએ તો એની અંદર આટલા પોઈન્ટ્સ આવી શકે. હવે આપણે મેનેજમેન્ટની જ વાત કરીએ છીએ. એમાં લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ મેનેજમેન્ટની વાત છે. લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, અમે એક ગ્રાફ્સ તૈયાર કર્યો છે, તમે જોઈ શકો છો. ટોપ લેવલ મેનેજમેન્ટ છે જે અપર સાઈડમાં આવે છે, વચ્ચે છે મિડલ લેવલ મેનેજમેન્ટ છે, અને છેક બેઝમાં છે, આધાર પર છે ત્રિકોણમાં, એ લોઅર લેવલ મેનેજમેન્ટ છે. ટોપ લેવલ મેનેજમેન્ટ છે એની અંદર પ્રિન્સિપલ્સ આવે, ડાયરેક્ટર્સ આવે, પ્રેસિડેન્ટ્સ આવે, ટ્રસ્ટ આવે જેની સાથે ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલી હોય, ગવર્મેન્ટ આવે ત્યાં આગળ, ગવર્મેન્ટના જે વિભાગો છે ત્યાં આગળ આવે, એ ટોપ લેવલ મેનેજમેન્ટમાં આવે. મીડિયમ લેવલ મેનેજમેન્ટ છે એની અંદર પ્રિન્સિપલ આવે, HOD આવે, સુપરવાઇઝર આવે, અને લોઅર લેવલ મેનેજમેન્ટ છે એમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ આવે. જ્યારે આપણે આ પ્રકારની વ્યવસ્થા હોય છે મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ. અપર લેવલ જે ટોપ લેવલ છે એની અંદર શું આવે છે કે નીતિ નિયમો ઘડવામાં આવે છે. મિડલ લેવલના જે મેનેજર્સ છે એટલે ટીચર પ્રિન્સિપાલ છે એની એપોઇન્ટમેન્ટ કામ કરવાનું કામ એ લોકો કરે છે. પ્રિન્સિપાલનું કામ શું છે કે કોઈ સમસ્યા છે તો એ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ છે, એટલે પ્રોબ્લેમ સોલ્વિંગનું કામ છે. ટીમને સાથે રાખી અને એક ટીમ વર્ક કામ કરવાનું હોય છે, એટલે ટીમ બિલ્ડિંગ કરવાનું કામ એનામાં છે. કોઈ શિક્ષકમાં સારું ટેલેન્ટ છે, કોઈ વિદ્યાર્થીમાં સારું ટેલેન્ટ છે તો એ શોધી અને એને આગળ લઈ જવાનું કામ એને કરવાનું છે. અને જે બેઝમાં છે લોઅર લેવલ મેનેજમેન્ટ, એમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બંને આવી શકે છે. સ્કૂલ મેનેજમેન્ટની વાત કરીએ, એક પિક્ચર્સ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સ્કૂલ મેનેજમેન્ટ સેન્ટરમાં છે એ પ્રિન્સિપાલ છે. સાયકલ ઉપરથી ચાલુ થાય છે, ફ્રન્ટ ડેસ્ક આવે છે, ત્યાર પછી આવે છે એડમિશન. બરાબર છે, એડમિશન આવે છે. એડમિશન પછી જોબ વેકેન્સી આવે છે, જોબ વેકેન્સી પછી આવે એટેન્ડન્સ, એટેન્ડન્સ પછી ટ્રાન્સફર.